નમસ્કાર દોસ્તો, આજની સ્ટોરી જૂનાગઢ શહેરની સવાર વહેલી ખાસ લાગતી હતી. ગિરનારની પર્વતમાળાની છાયામાં વસેલું આ શહેર સવારના સમયે અલગ જ શાંતિ અને સુંદરતા ધરાવતું હતું. વહેલી સવારે ઠંડી હવા, પક્ષીઓનો મધુર અવાજ અને રસ્તાઓ પર ચાલતા લોકોની હળવી ચહલ-પહલ વચ્ચે શહેર ધીમે ધીમે જાગતું હતું. આ શહેરમાં રહેતો આરવ એક યુવાન જીમ ટ્રેનર, જેનું જીવન નિયમો, મહેનત અને પોતાના સપનાઓ પાછળ દોડવામાં પસાર થતું હતું. આરવને બાળપણથી જ સ્વાસ્થ્ય અને ફિટનેસમાં ખૂબ રસ હતો. જ્યારે તેના મિત્રો રમકડા અને મોજ-મસ્તીમાં વ્યસ્ત રહેતા હતા, આરવ પોતાના શરીરને મજબૂત બનાવવા માટે કસરત કરતો. જ્યારે સમય જતાં આ શોખ તેની ઓળખ બની ગયો. શહેરના એક જાણીતા જીમમાં તે ટ્રેનર તરીકે કામ કરતો હતો. લોકો તેને માત્ર તેના મજબૂત શરીર માટે નહીં, પરંતુ તેના સારા સ્વભાવ, શાંત વાણી અને શહેરના પ્રોત્સાહન આપવાની ટેવ માટે પણ પસંદ કરતા હતા. આરવના જીવનમાં એક વાતની કમી હતી, એક એવી વ્યક્તિની કે જે તેની મહેનત અને શાંતિપ્રિય સ્વભાવને સમજી શકે. બહારથી તે હંમેશા ખુશ દેખાતો, પરંતુ અંદરથી તે એકલા જીવનની ખાલીપો અનુભવતો હતો. તે માનતો હતો કે સાચો સંબંધ ત્યારે જ મળે જ્યારે સમય અને નસીબ બંને સાથ આપે. બીજી તરફ જૂનાગઢની એક જાણીતી શાળામાં કાવ્યા નામની શિક્ષિકા કામ કરતી હતી. કાવ્યા ખૂબ જ સરળ, સમજદાર અને હસમુખી સ્વભાવની યુવતી હતી. બાળકોને ભણાવવું તેના માટે માત્ર નોકરી નહોતી, પરંતુ એક જવાબદારી હતી. તે માનતી હતી કે એક સારો શિક્ષક માત્ર પુસ્તકોનું જ્ઞાન નથી આપતો, પરંતુ બાળકને જીવન જીવવાની રીત પણ શીખવે છે. કાવ્યાને રોજની એક ટેવ હતી, તે વહેલી સવારે નજીકના પાર્કમાં ફરવા જતી હતી. શહેરની ભાગદોડથી થોડો દૂર સમય કુદરત સાથે પસાર કરવાનું તેને ખૂબ ગમતું હતું. તે પાર્કમાં વૃક્ષો સાથે ચાલતી, ક્યારેક પુસ્તક વાંચતી અને ક્યારેક બાળકોને રમતા જોઈને ખુશ થતી. આ જ પાર્કમાં આરવ પણ રોજ સવારે આવતો હતો. તે ત્યાં લોકોને કસરત કરાવતો, દોડવાની સલાહ આપતો અને પોતાના દિવસની શરૂઆત કરતો. જો કે બંને એક જ જગ્યાએ રોજ આવતા હતા, છતાં પણ શરૂઆતમાં તેમની વચ્ચે માત્ર એક અજાણ્યો સંબંધ હતો. બંને એકબીજાને જોતા, પરંતુ ક્યારેય વાત કરી નહોતી. એક દિવસ સવારનો સમય હતો. આકાશમાં હળવા વાદળો હતા અને ઠંડી હવા ચાલી રહી હતી. કાવ્યા હંમેશાની જેમ પાર્કમાં આવી હતી. તે પોતાના મોબાઈલમાં કંઈક જોઈ રહી હતી, ત્યારે અચાનક તેનો પગ રસ્તાની બાજુમાં પડેલા પથ્થર સાથે અથડાયો અને તે સંતુલન ગુમાવીને નીચે પડી ગઈ. પાર્કમાં રહેલા લોકો તેની તરફ જોવા લાગ્યા, પરંતુ સૌથી પહેલા આરવ તેની પાસે આવ્યો અને તેમને નવાઈ લાગ્યું અને પૂછ્યું, "તમને વાગ્યું તો નથી ને?" આરવે ચિંતાભરેલા અવાજમાં પૂછ્યું. કાવ્યાએ ઊભા થવાનો પ્રયત્ન કરતા કહ્યું, "થોડું દુખે છે, પણ હું ઠીક છું." આરવે તેનો હાથ પકડીને તેને ઊભી કરવામાં મદદ કરી. તેના અવાજમાં કોઈ દેખાડો નહોતો, માત્ર સાચી ચિંતા હતી. "તમારે થોડા સમય બેસી જવું જોઈએ. પગમાં વધારે દુખાવો હોય તો ડોક્ટરને બતાવજો," આરવે કહ્યું. કાવ્યાએ પહેલીવાર તેને ધ્યાનથી જોયો. અત્યાર સુધી તે માત્ર એક વ્યક્તિ તરીકે ઓળખાતો હતો, જે લોકોને કસરત કરાવતો હતો, પરંતુ આજે તેના સ્વભાવની બીજી બાજુ જોવા મળી. "આભાર. તમે મદદ ન કરી હોત તો કદાચ મને ઊભું થવામાં ખૂબ જ મુશ્કેલી પડત," કાવ્યાએ સ્મિત સાથે કહ્યું. "મદદ માટે આભારની જરૂર નથી. કોઈને જરૂર હોય અને આપણે મદદ ન કરીએ તો તેનો શું અર્થ?" આરવે સરળતાથી જવાબ આપ્યો. આ નાની એવી વાતચીત હતી, પરંતુ બંનેના મનમાં એક અજાણી લાગણી છોડી હતી. આ દિવસ પછી બંનેની મુલાકાતો વધવા લાગી. શરૂઆતમાં માત્ર નમસ્તે અને થોડી વાતો થતી હતી. પછી ધીમે ધીમે લાંબી વાતો થવા લાગી. કાવ્યાને આરવની મહેનત અને સાદગી ગમવા લાગી. જ્યારે આરવને કાવ્યાનો શાંત સ્વભાવ અને બાળકો પ્રત્યેનો પ્રેમ ખૂબ જ પસંદ હતું. એક દિવસ પાર્કમાં બેઠા બેઠા કાવ્યાએ પૂછ્યું, "તમે આખો દિવસ બીજાઓને ફિટ રહેવાની સલાહ આપો છો અને પોતાના માટે શું કરો છો?" આરવ હસ્યો અને બોલ્યો, "પોતાના માટે કદાચ મેં ક્યારેય વિચાર્યું જ નથી. હંમેશા બીજાને આગળ વધારવામાં વ્યસ્ત હતો." કાવ્યાએ કહ્યું, "ક્યારેય પોતાની ખુશી માટે પણ સમય કાઢવો જોઈએ." આરવે પહેલીવાર અનુભવ્યું કે કોઈ વ્યક્તિ તેની માત્ર વાત સાંભળી નથી, પરંતુ તેને સમજી પણ રહી છે. સમય પસાર થતો ગયો. બંનેની મિત્રતા હવે એક સુંદર લાગણીમાં બદલાઈ રહી હતી, પરંતુ બંનેમાંથી કોઈએ પોતાની દિલની વાત કહી નહોતી. કદાચ બંનેને ડર હતો કે આ સુંદર મિત્રતા ક્યાંક ગુમાવી ન બેસી. પરંતુ નસીબે તેમની કહાની માટે હજુ ઘણી કસોટીઓ લખી હતી. એક એવી ઘટના ઘટવાની હતી કે જે તેમના સંબંધને નવી દિશા આપશે અને બંનેને સમજાશે કે સાચો પ્રેમ માત્ર સાથે હસવાનું નામ નથી, પરંતુ મુશ્કેલીના સમયમાં એકબીજાનો હાથ પકડીને ઊભા રહેવાનું નામ છે. આરવ અને કાવ્યાની મુલાકાતને હવે થોડા મહિના થઈ ગયા હતા. શરૂઆતમાં તે સંબંધ માત્ર એક ઓળખાણથી, સામાન્ય વાતથી શરૂ થયો હતો, તે હવે એક સુંદર મિત્રતામાં બદલાઈ ગયો હતો. બંનેના દિવસની શરૂઆત જાણે એકબીજાને જોઈને જ થતી હતી.
સવારે પાર્કમાં મળવું, થોડા સમય માટે વાતો કરવી અને પછી પોતાના કામ પર જવું આ બંનેના જીવનનો એક ખાસ ભાગ બની ગયો હતો. આરવને હવે સમજાઈ ગયું હતું કે કાવ્ય માત્ર એક સારી શિક્ષિકા જ નહોતી, પરંતુ એક એવી વ્યક્તિ હતી કે જે તેની અંદરની લાગણીઓને પણ સમજી શકતી હતી. દુનિયા માટે તે એક ખૂબ મજબૂત અને આત્મવિશ્વાસી જીમ ટ્રેનર હતું, પરંતુ કાવ્ય સામે તે પોતાની ચિંતાઓ, સપનાઓ અને ભૂતકાળની વાતો પણ સરળતાથી કરી શકતો હતો. એક દિવસ સવારે પાર્કમાં વરસાદનું વાતાવરણ હતું, હળવો વરસાદ પડી રહ્યો હતો અને મોટાભાગના લોકો પાર્કમાં આવ્યા નહોતા. આરવ અને કાવ્યા બંને એક વૃક્ષ નીચે ઊભા હતા. કાવ્યાએ હસીને કહ્યું, "આજે તો આખું પાર્ક ખાલી લાગે છે." આરવે જવાબ આપ્યો, "કદાચ વરસાદે પણ ખબર હશે કે આજે આપણને શાંતિથી વાત કરવાનો મોકો આપવાનો છે." કાવ્યા આ વાત સાંભળીને હસી પડી. આરવને તેને આ હાસ્ય ખૂબ ગમતું હતું. તેને લાગતું હતું કે કાવ્યાની એક નાની સ્મિત પણ તેના આખા દિવસનો થાક ઉતારી દેશે. "આરવ, તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી જિંદગીમાં તમને કેવો સાથી જોઈએ?" કાવ્યાએ અચાનક પૂછ્યું. આ પ્રશ્ન સાંભળીને આરવ થોડો શાંત થઈ ગયો. તેણે થોડો સમય પછી કહ્યું, "મને એવી વ્યક્તિ જોઈએ છે કે મને મારા દેખાવ કે સરળતાથી નહીં, પરંતુ મારા વિચારો અને સ્વભાવથી ઓળખે, જે મારી સાથે મુશ્કેલીમાં પણ ઊભી રહી." કાવ્યાએ ધીમેથી કહ્યું, "એવી વ્યક્તિ મળવી ખૂબ જ મુશ્કેલ હોય છે." આરવે તેની આંખોમાં જોઈને કહ્યું, "હા, પરંતુ ક્યારેક નસીબ આપણને એવી વ્યક્તિ સાથે મેળવે છે જેની આપણે ક્યારેય કલ્પના પણ ના કરી હોય." આ વાત પછી બંને થોડા સમય માટે શાંત રહ્યા. બંનેના મનમાં એક જ વાત હતી, પરંતુ કોઈ શબ્દોમાં કહી શકતું નહોતું. બીજી તરફ કાવ્યાના જીવનમાં પણ એક એવી વાત હતી તેણે હજુ સુધી આરવને જણાવી નહોતી. કાવ્યાના પિતા જૂનાગઢના એક પ્રતિષ્ઠિત પરિવારના હતા. તેમના વિચારો ખૂબ જ પરંપરાગત હતા. તેઓ પોતાની દીકરી માટે પહેલેથી જ એક સંબંધ નક્કી કરી ચૂક્યા હતા. કાવ્યાએ ક્યારેય પોતાના મનની વાત ઘરે કહી નહોતી, કારણ કે તેને ખબર હતી કે પરિવાર તેનો નિર્ણયને આ સરળતાથી સ્વીકારશે નહીં. એક સાંજે કાવ્યા શાળામાંથી ઘરે પાછી આવી હતી ત્યારે તેના પિતાએ તેને બોલાવી. "કાવ્યા, તારી હવે લગ્ન વિશે વિચારવાનો સમય આવી ગયો છે." તેના પિતાએ કહ્યું. કાવ્યા અચાનક શાંત થઈ ગઈ. "પપ્પા, અત્યારે તો હું મારા કામમાં ખુશ છું." તેણે ધીમા અવાજે કહ્યું. તેના પિતાએ કહ્યું, "અમે તારા માટે એક સારો પરિવાર પસંદ કર્યો છે. છોકરો સારો છે, ભણેલો છે અને પરિવાર પણ સારો છે." કાવ્યાના મનમાં તરત જ આરવનો વિચાર આવ્યો. તેણે સમજાયું કે હવે તેની જિંદગીમાં એક મોટો નિર્ણય લેવાનો છે. સમય આવી ગયો છે. તે રાત્રે કાવ્યાને ઊંઘ પણ ન આવી. એક તરફ પરિવારની જવાબદારી હતી અને બીજી તરફ તેના દિલમાં જન્મેલી લાગણી હતી. બીજા જ દિવસે સવારે તે પાર્કમાં ગઈ, પરંતુ આજે તેના ચહેરા પર પહેલાની જેમ ખુશી નહોતી. આરવે તરત જ તેની ચિંતા સમજી લીધી. "શું થયું કાવ્યા? આજે તમે કંઈક ઉદાસ લાગો છો?" કાવ્યાએ વાત ટાળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આરવના આગ્રહ પછી તેણે કહ્યું, "મારા ઘરે મારા લગ્નની વાત ચાલી રહી છે." આ શબ્દો સાંભળીને આરવ થોડી ક્ષણ માટે શાંત થઈ ગયો. તેના દિલમાં જાણે કંઈક તૂટી ગયું હોય એવું લાગ્યું, પરંતુ તેણે પોતાના ચહેરા પર કંઈ દેખાવા દીધું નહીં. "આ તો સારી વાત છે. તમારા પરિવારને જે યોગ્ય લાગતું હશે તે જ સારું હશે." આરવે કહ્યું, પરંતુ તેની આંખોમાં છુપાયેલું દુઃખ કાવ્યાથી છુપાયું નહીં. "આરવ, તમે ખરેખર એવું વિચારો છો?" કાવ્યાએ પૂછ્યું. આરવ કંઈ બોલ્યો નહીં. તે જાણતો હતો કે આજે તેણે પોતાના દિલની વાત કહી દીધી તો કદાચ બધું બદલાઈ જશે. થોડા દિવસો સુધી બંને વચ્ચે વાતચીત ઓછી થઈ ગઈ. જે બે લોકો રોજ એકબીજાની રાહ જોતા હતા, હવે તેઓ દૂર રહેવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ પ્રેમને કેટલો સમય છુપાવી શકાય? એક દિવસ કાવ્યા શાળામાંથી પરત ફરી રહી હતી ત્યારે તેને રસ્તામાં આરવ મળ્યો. તે થોડો ચિંતિત લાગતો હતો. "કાવ્યા, મને તમારી સાથે એક વાત કરવી છે." આરવે કહ્યું. કાવ્યાનું હૃદય તો ઝડપથી ધબકવા લાગ્યું. આરવે આગળ કહ્યું, "મને ખબર નથી કે આ વાત કહેવાનો મને અધિકાર છે કે નહીં, પરંતુ હું હવે મારી લાગણી છુપાવી શકતો નથી." કાવ્યાની આંખો તેની તરફ સ્થિર થઈ ગઈ. "હું તમને પસંદ કરું છું, કદાચ મિત્ર કરતાં પણ વધારે." આ શબ્દો સાંભળીને કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે જે વાત આરવ કહી રહ્યો હતો એ જ વાત તે પણ ઘણા સમયથી પોતાના દિલમાં છુપાવીને બેઠી હતી. પરંતુ ખુશીની આ ક્ષણો લાંબી ચાલી નહીં, કારણ કે બીજા જ દિવસે આરવને એક એવી ખબર મળવાની હતી જેના સંબંધની સૌથી મોટી કસોટી બનવાની હતી. આરવ અને કાવ્યાના જીવનમાં આવેલા તોફાનો હવે ધીમે ધીમે શાંત થવા લાગ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓ તેમના માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા હતા. એક તરફ પરિવારની ચિંતા, બીજી તરફ સમાજના પ્રશ્નો અને ત્રીજી તરફ એકબીજાનો ગુમાવવાનો ડર. આ બધાએ તેમના સંબંધની સાચી કસોટી લીધી હતી. પરંતુ આ મુશ્કેલ સમયને બંનેએ એક વાત શીખવી હતી કે સાચો પ્રેમ માત્ર ખુશીના સમયમાં
સાથે રહેવાનું નામ નથી, પરંતુ જ્યારે આખી દુનિયા વિરુદ્ધ હોય ત્યારે પણ એકબીજાનો હાથ મજબૂતીથી પકડી રાખવાનું નામ છે. આરવે ક્યારેય કાવ્યાને પોતાના જીવનમાં આવવા માટે દબાણ કર્યું નહોતું. તેને હંમેશા લાગતું હતું કે પ્રેમમાં સૌથી મહત્વની વસ્તુ વિશ્વાસ અને સન્માન છે. કાવ્યાએ પણ અનુભવ્યું હતું કે આરવની સાથે તેને માત્ર પ્રેમ જ નહીં, પરંતુ એક એવો સાથી મળ્યો છે જે તેને સમજતો હતો. કાવ્યાના પિતાને પણ ધીમે ધીમે સમજવા લાગ્યું કે આરવ માત્ર એક સામાન્ય જીમ ટ્રેનર નથી. તેમણે જોયું કે આરવ પોતાના કામ પ્રત્યે જેટલો જવાબદાર છે, લોકો માટે એટલો મદદરૂપ છે અને કાવ્યાને કેટલું માન આપે છે. એક દિવસ કાવ્યાના પિતાએ આરવને ઘરે બોલાવ્યો. આરવ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે તેના મનમાં ઘણા વિચારો ચાલી રહ્યા હતા. તેને લાગતું હતું કે કદાચ ફરી કોઈ મુશ્કેલી આવશે, પરંતુ જ્યારે કાવ્યાના પિતાએ તેની સામે બેસીને વાત શરૂ કરી ત્યારે વાતાવરણ ખૂબ જ અલગ હતું. આરવ, શરૂઆતમાં મને લાગ્યું હતું કે મારી દીકરી માટે તું યોગ્ય નથી. મને લાગતું હતું કે જીવનમાં સફળ થયા એટલે માત્ર મોટો હોદ્દો અને પૈસા, પરંતુ તને નજીકથી જોયા પછી મને સમજાયું કે માણસ સાચી કિંમત તેના સ્વભાવ અને વિચારોમાં હોય છે. આ શબ્દો સાંભળીને આરવની આંખોમાં લાગણી આવી ગઈ. તેણે ધીમેથી કહ્યું, મને કાવ્યાને ખુશ રાખવા માટે દુનિયાની દરેક મહેનત કરવી પડશે તો પણ હું કરીશ. કાવ્યાના પિતાએ સ્મિત કરીને કહ્યું, મને હવે વિશ્વાસ છે કે મારી દીકરી યોગ્ય વ્યક્તિની જ પસંદ કરી રહી છે. આ વાત સાંભળીને કાવ્યાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. સમય આગળ વધ્યો. બંનેના લગ્નની તૈયારીઓ શરૂ થઈ. જૂનાગઢની ગલીઓ ક્યારેક બંને અજાણ્યા લોકોની જેમ મળતા હતા, હવે તેમની નવી સફરની સાક્ષી બનવાની હતી. લગ્નના દિવસે આખું ઘર ખુશીઓથી ભરાઈ ગયું હતું. કાવ્યા સુંદર વસ્ત્રોમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી અને આરવના ચહેરા પર વર્ષોની મહેનત પછી મળેલી ખુશી સ્પષ્ટ દેખાતી હતી. લગ્ન પછી પણ બંનેએ પોતાના સપનાઓ છોડ્યા નહીં. આરવે પોતાનું જીમ વધુ મોટું બનાવ્યું અને ઘણા યુવાનોને સ્વચ્છ જીવન જીવવાની પ્રેરણા આપવા લાગ્યો. કાવ્યાએ પણ શિક્ષિકા તરીકે બાળકોના જીવનમાં સારો ફેરફાર લાવવાનું ચાલુ રાખ્યું. થોડા વર્ષો પછી જ્યારે બંને એક જ જૂના પાર્કમાં ગયા જ્યાં તેમની પહેલી મુલાકાત થઈ હતી, ત્યારે આરવે હસીને કહ્યું, યાદ છે ને, આ જ જગ્યાએ તમે પહેલી વાર મારી પાસે મદદ માંગી હતી? કાવ્યા હસીને બોલી, ના, મેં નહીં, તમે મારી મદદ માંગી હતી. આરવે કહ્યું, એ દિવસથી મને ખબર નહોતી કે એક નાની મદદ મારી આખી જિંદગી બદલી નાખશે. કાવ્યાએ તેની તરફ જોઈને કહ્યું, ક્યારેક નાની નાની મુલાકાતો જ જીવનની સૌથી મોટી કહાનીઓ લખે છે. બંને થોડો સમય શાંતિથી ત્યાં બેઠા રહ્યા. સામે ગિરનાર પર્વત દેખાતો હતો અને હવામાં એ જ જૂની ઠંડક હતી. પરંતુ હવે એક ફરક હતો. પહેલા તેઓ એકબીજાને ઓળખતા નહોતા અને આજે તેઓ એકબીજાને આખી દુનિયા બની ગયા હતા. આરવ અને કાવ્યાની કહાની એ વાતનું ઉદાહરણ બની ગઈ છે કે સાચો પ્રેમ દેખાવ, પૈસા કે પરિસ્થિતિને નહીં, પરંતુ વિશ્વાસ, સમજણ અને સાથથી બને છે. એક અજાણી મુલાકાતથી શરૂ થયેલી આ કહાની અને જીવનભરના સાથમાં બદલાઈ ગઈ હતી. જો મિત્રો તમને અમારા વિડીયો પસંદ હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.